હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણો સબ્જેક્ટ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એનું યુનિટ 2 આજથી આપણે સ્ટાર્ટ કરીએ. એની અંદર બે ક્વેશ્ચન જોવાના છે. બંને ક્વેશ્ચન એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. એનો ક્વેશ્ચન 1 છે એક્સપ્લેન પ્રોસેસ સ્ટેટ અને સેકન્ડ ક્વેશ્ચન છે પ્રોસેસ કંટ્રોલ બ્લોક, જેને ટૂંકમાં પીસીબી એવું કહેવાય છે. તો આપણે જોઈએ ક્વેશ્ચન 1 એક્સપ્લેન પ્રોસેસ સ્ટેટ. પ્રોસેસ કન્સેપ્ટ એટલે કે પ્રોસેસ શું છે એનો કન્સેપ્ટ એટલે એનો ખ્યાલ તમને હોવો જોઈએ કે પ્રોસેસ જ્યારથી જુઓ ત્યારથી આવ્યા તો કે પ્રોસેસ, અહીંયા તો કે પ્રોસેસ, પણ શું પ્રોસેસ તો જોઈએ આપણે. પ્રોસેસ ઇઝ અ પ્રોગ્રામ વિચ ઇઝ ઇન એક્ઝિક્યુશન એટલે કે જેનું એક્ઝિક્યુશન એટલે કે જેની ઉપર કોઈ પણ પ્રકારની પ્રોસેસ ચાલુ હોય એને શું કહેવાય? પ્રોસેસ કહેવાય. પ્રોસેસ એ શું છે? એક પ્રકારનો પ્રોગ્રામ છે. એવો પ્રોગ્રામ કે જે શેમાં હોય? એક્ઝિક્યુશનમાં હોય. એની ઉપર કંઈક અલગ અલગ પ્રકારની પ્રક્રિયા ચાલુ હોય તો એને આપણે શું કહીએ છીએ? પ્રોસેસ કહેવાય છે. પ્રોસેસ એ શું છે? એક પ્રકારનો પ્રોગ્રામ જ છે. A process is the unit of work in modern time sharing system. મોડર્ન ટાઈમ શેરિંગ સિસ્ટમ એટલે કે હાલની અત્યારની જે કંઈ પણ સિસ્ટમ છે તો એની અંદર પ્રોસેસ એ શું છે? એક પ્રકારનું યુનિટ ઓફ વર્ક એટલે કે એક પ્રોસેસ નથી, અલગ અલગ ઘણી બધી પ્રોસેસ ભેગી થાય તમારા કામ મુજબનું અને એનું આખું એક યુનિટ ઊભું કરેલું હોય છે કે જેની અંદર એક સાથે અત્યારની સિસ્ટમની અંદર કામ તમે કરી શકો છો. એટલે કે છે અ પ્રોસેસ ઇઝ ધ યુનિટ ઓફ વર્ક ઇન મોડર્ન ટાઈમ શેરિંગ સિસ્ટમ એટલે કે હાલની જે કંઈ પણ ટાઈમ શેરિંગ સિસ્ટમ છે એની અંદર પ્રોસેસ એટલે શું? તો કે યુનિટ ઓફ વર્ક. A batch system executes jobs and time sharing system has uses process or task. A batch system executes job. બેચ સિસ્ટમ છે એ શું એક્ઝિક્યુટ કરે છે? અલગ અલગ જોબ્સ એટલે કે બેચ સિસ્ટમની અંદર એક સાથે ઘણા બધા કામ થતા નથી, વન બાય વન જ થાય છે. તો એ એક પ્રકારનું શું છે? તમારી જોબ એટલે કે વર્ક છે. એટલે કે એકનું કામ પતે પછી બીજું આવે છે. એન્ડ ટાઈમ શેરિંગ સિસ્ટમ યુઝિસ પ્રોગ્રામ ઓર ટાસ્ક. અને ટાઈમ શેરિંગ સિસ્ટમ છે એ કોનો ઉપયોગ કરે છે? પ્રોગ્રામ અથવા તો ટાસ્ક. સેકન્ડ પોઈન્ટ આપણો જોઈએ પ્રોસેસ સ્ટેટ્સ. સ્ટેટ્સ એટલે કે હાલમાં એ કઈ પોઝિશન ઉપર છે એને શું કહેવાય? સ્ટેટ્સ. સ્ટેટ એટલે અહીંયા રાજ્ય એવું નથી સમજવાનું. સ્ટેટનો મિનિંગ અહીંયા એવું થાય છે કે હાલમાં તમારી પ્રોસેસ છે એ કઈ પોઝિશન ઉપર છે એનો મિનિંગ છે પ્રોસેસ સ્ટેટ્સ. When process executes it changes state. જ્યારે તમારી પ્રોસેસ છે એની ઉપર પ્રક્રિયા કરવા માટેનું તમે કામ ચાલુ કરો છો, બરાબર છે, એટલે કે એવો પ્રોગ્રામ છે કે જેને તમે એક્ઝિક્યુટ થવા માટે મોકલો છો એ તમારી પ્રોસેસ. તો એ પોતાનું જે સ્ટેટ એનું જે હાલનું જે સ્ટેટ હોય એ શું કરે છે? ચેન્જ કરે છે. પ્રોસેસ સ્ટેટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ કરંટ એક્ટિવિટી ઓફ ધ પ્રોસેસ. પ્રોસેસ સ્ટેટ એ શું છે? શું ડિફાઇન કરે છે? પ્રોસેસ સ્ટેટ દ્વારા તમને શું સમજ આવે? તો કે એઝ ધ કરંટ એક્ટિવિટી ઓફ ધ પ્રોસેસ. હાલમાં તમારી જે કંઈ પણ પ્રોસેસ ચાલુ હોય એની અંદર જે કંઈ પણ કામકાજની પ્રવૃત્તિ ચાલુ હોય એનો સ્ટેટ શું છે? હાલમાં એની પોઝિશન શું છે એ તમને કોના દ્વારા જાણવા મળશે? તો કે પ્રોસેસ સ્ટેટ. ફોલોઈંગ ફિગર શો ધ જનરલ ફોર્મ ઓફ ધ પ્રોસેસ સ્ટેટ ટ્રાન્ઝિશન ડાયાગ્રામ. કઈ પ્રોસેસ ક્યાંથી કઈ જગ્યાએ જાય છે એ જોવા માટેની એક ફિગર છે એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોશું. તો એ ફિગર દ્વારા તમને તમારી સ્ટેટ પ્રોસેસને કયો સ્ટેટ છે ને એ તરત આઈડિયા આવી જશે. પ્રોસેસ સ્ટેટ કન્ટેન્સ 5 સ્ટેટ્સ. પ્રોસેસ સ્ટેટ જે છે એની અંદર કેટલા અલગ અલગ સ્ટેટનો સમાવેશ થાય છે? તો કે 5. Each process is in one of the states and the states are listed. બોલો, દરેક પ્રોસેસ છે એ પાંચમાંથી કોઈ પણ એક સ્ટેટ કોઈ પણ એક પોઝિશનમાં તો હોય છે. પાંચેયમાંથી એક પણ પોઝિશનમાં નથી એવું તો ક્યારે પોસિબલ નથી. તો જોઈએ આપણે કયા કયા 5 સ્ટેટ છે. એમાં ફર્સ્ટ ન્યૂ સ્ટેટ. તો કે અ પ્રોસેસ ધેટ જસ્ટ બીન ક્રિએટેડ. એવી પ્રોસેસ કે જે હજી ક્રિએટેડ થઈ છે તો એને કેવી સ્ટેટ કહેવાય? તો કે ન્યૂ સ્ટેટમાં. એટલે કે હાલમાં એની પોઝિશન શું છે? તો કે ભાઈ ન્યૂ, નવી જ હજી પ્રોસેસ આવી છે. સેકન્ડ રેડી એટલે કે પ્રોસેસ છે એ નવી ક્રિએટ થઈ છે, હવે એની ઉપર તમે પ્રવૃત્તિ કંઈક કરી શકો છો તો એ કયા સ્ટેટમાં મૂકવામાં આવે છે? એને રેડી સ્ટેટની અંદર. તો કે રેડી પ્રોસેસ આર વેઇટિંગ ટુ હેવ ધ પ્રોસેસર એલોકેટેડ ટુ ધેમ and the operating system so that they can run.
રેડી પ્રોસેસનું મિનિંગ શું થયું? હવે એને તમે એક્ઝિક્યુશનમાં મૂકી શકો છો, એટલે એને શું થઈ ગયું? એને શું કહેવાય? રેડી સ્ટેટ કહેવાય. તો કે રેડી પ્રોસેસ આર વેઇટિંગ ટુ હેવ ધ પ્રોસેસર. હવે તમે જો કોઈ પણ પ્રોસેસને એક્ઝિક્યુટ થવા મૂકો તો એની પર પ્રોસેસ કરવાનું કામ કોનું છે? તો કે પ્રોસેસરનું. તો જે રેડી સ્ટેટની અંદર પ્રોસેસ હોય એ કોનો વેઇટ કરતી હોય? તો કે એને તમે ક્યારે પ્રોસેસર એલોકેટ કરો છો કે જેથી એનું એક્ઝિક્યુશન ચાલુ કરે, એટલે કે છે રેડી પ્રોસેસીસ આર વેઇટિંગ ટુ હેવ ધ પ્રોસેસર એલોકેટેડ ટુ ધેમ. એમને ક્યારે પ્રોસેસર એલોકેટ કરવામાં આવે છે એનું એ વેઇટ કરીને બેઠા હોય છે. એન્ડ ધ ઓપરેટિંગ સિસ્ટમ સો ધેટ ધે કેન રન, કે જેથી એ પોતાનું કામ ચાલુ કરી શકે છે. આગળનો 3જા નંબરનું સ્ટેટ જોઈએ પોઝિશન એની, તો કે રનિંગ. પહેલા ન્યૂ એટલે કે નવી પ્રોસેસ ક્રિએટ કરી, નવી પ્રોસેસ ક્રિએટ કરી એની ઉપર એક્ઝિક્યુટ થવા માટે એને રેડી કરીને મૂકી. હવે એને શું કરવાની છે આપણે? રનિંગ. ધ પ્રોસેસીસ ઇન્સ્ટ્રક્શન્સ આર બીંગ એક્ઝિક્યુટેડ. પ્રોસેસની અંદર જે કંઈ પણ ઇન્સ્ટ્રક્શન્સ હોય છે એને શું કરવામાં આવે છે? એક્ઝિક્યુટ કરવામાં આવે છે. અ રનિંગ પ્રોસેસ possesses all the resource needed for its execution including the processor. એક નવો વર્ડ અહીંયા આવે છે possesses. possesses નો મીનિંગ થાય રાખી લેવું. possesses નું ગુજરાતી શું થાય? રાખી લેવું. A running process possesses all the resource needed for its execution. જે રનિંગ પ્રોસેસ છે એને જરૂરિયાતવાળા, એને એક્ઝિક્યુટ કરવા માટેની જે કંઈ પણ જરૂરિયાતના સાધનો, રિસોર્સ એટલે સાધનો, એને જેટલા સાધનોની જરૂર પડે છે દરેક સાધનો શું કરે છે? possesses એટલે કે રાખી લે છે. A running process possesses all the resource needed for its execution including the processor. નવી જે કંઈ પણ પ્રોસેસ છે એને જરૂર પડતા બધા જ રિસોર્સિસને એનું પોઝેશન, એના પોઝેશનમાં લઈ લે છે, અને સાથે સાથે કોને લે છે? ઇન્ક્લુડિંગ પ્રોસેસર, એટલે કે પ્રોસેસર પણ ત્યારે એની પાસે જ હોય છે. હવે આગળ વેઇટિંગ. A process is waiting for some event to occur. A process is waiting for some event to occur. એટલે કે પ્રોસેસ છે એ કંઈક ક્રિયા થશે પછી એનો વારો આવશે તો ત્યાં માટે શું હોય? વેઇટ કરતી હોય. તો એને શું કહેવાય? વેઇટિંગ સ્ટેટ. સચ એઝ ધ કમ્પ્લીટેશન ઓફ એન ઇનપુટ આઉટપુટ ઓપરેશન. માનો કે તમે રેડી થઈને બેઠા છો, હવે આગળની પ્રોસેસ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી તમારે શું થવું પડે? રેડીમાંથી તમે વેઇટિંગ સ્ટેટમાં આવતા રહો કે ભાઈ હવે મારો ટર્ન છે, એમ આગળ એક્ઝિક્યુટ થવા માટેનો મારો ટર્ન છે. તો તમે શું વેઇટ કરતા હોય? તો કે આગળની પ્રોસેસ પૂરી થાય ત્યાં સુધી તમે એનો શું કરો છો? વેઇટ કરો છો. તો અહીંયા પ્રોસેસ છે એ શું વેઇટ કરે? તો કે કમ્પ્લીટેશન ઓફ એન ઇનપુટ આઉટપુટ ઓપરેશન. જ્યાં સુધી ઇનપુટ આઉટપુટ ઓપરેશન કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી એ શું હોય છે? વેઇટિંગમાં હોય છે. ધ રનિંગ પ્રોસેસ મે બીકમ સસ્પેન્ડેડ બાય ઇન્વોકિંગ એન ઇનપુટ આઉટપુટ મોડ્યુલ. ઘણીવાર રનિંગ પ્રોસેસ હોય છે એ કંઈક કરપ્ટ થઈ જાય. કોના લીધે? કંઈક ઇનપુટ આઉટપુટ ખોટા અપાઈ જાય તો પણ કરપ્ટ થઈ જાય, અથવા તો એને સસ્પેન્ડ કરવામાં આવે છે. ત્યારે તમે જે વેઇટિંગ પ્રોસેસમાં હોય છે એને ત્યાં મૂકી શકો છો, તમે રનિંગ પ્રોસેસમાં મૂકી શકો છો. આગળ ટર્મિનેટેડ. લાસ્ટ સ્ટેટ આપણો, એટલે કે છેલ્લી પોઝિશન કઈ છે? ટર્મિનેટેડ એટલે કે પૂરું કરવું. અ પ્રોસેસ હેઝ ફિનિશ્ડ એક્ઝિક્યુશન. પ્રોસેસ છે એનું એક્ઝિક્યુશન શું કરે છે? ફિનિશ કરે છે. એટલે હવે પ્રોસેસને શું કરવામાં આવે છે? ટર્મિનેટ કરવામાં આવે છે. અ પ્રોસેસ ધેટ હેઝ બીન રિલીઝડ ફ્રોમ ધ પૂલ ઓફ એક્ઝિક્યુટેબલ પ્રોસેસીસ બાય ધ ઓપરેટિંગ સિસ્ટમ. જે કંઈ પણ પ્રોસેસનું એક્ઝિક્યુશન પૂરું થઈ જાય ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા જે કંઈ પણ એક્ઝિક્યુટેબલ પૂલ હોય ત્યાંથી તમારી પ્રોસેસને શું કરવામાં આવે છે? રિલીઝ કરવામાં આવે છે. રિલીઝ કરવું એટલે દૂર કરવું. આગળ જોઈએ તો અહીંયા આપણે ટોટલ પ્રોસેસના સ્ટેટ કેટલા થયા? 5. પહેલું સ્ટેટ છે ન્યૂ, રેડી, રનિંગ, વેઇટિંગ, ટર્મિનેટેડ. ફરીવાર કહું છું, યાદ રાખજો. પહેલું સ્ટેટ કયું છે તમારું? તો કે આ ન્યૂ. સેકન્ડ રેડી, એટલે કે સૌથી પહેલા તમે પ્રોસેસ ક્રિએટ થઈ એટલે કે નવી પ્રોસેસ થઈ. હવે નવી પ્રોસેસ આવી ગઈ છે, હવે એને તમારે શું કરવાની છે? રેડી કરવાની છે. રેડી થઈ જાય પછી એને શેના માટે મોકલશું આપણે? રનિંગ માટે. રનિંગ માટે મોકલશું. એ થાકી જાય છે એટલે હવે શું કરે છે? વેઇટ કરે છે. વેઇટ કરે છે ને વળી પાછી રનિંગ થાય છે ને પછી એને શું કરીએ છીએ આપણે? ફિનિશ કરે છે. તો ધેર આર 5 સ્ટેટ્સ ઓફ પ્રોસેસ: ન્યૂ, રેડી, રનિંગ, વેઇટિંગ એન્ડ ટર્મિનેટેડ. ક્લિયર? હવે આગળ જોઈએ આપણે. જો અહીંયા આગળ આપણે આવી દઈએ કે ફિગર, તો જે આપણે 5 સ્ટેટ છે એની ફિગર આપી છે અહીંયા. જો સૌથી પહેલા શેમાં હોય છે? તો કે ન્યૂમાં. બરાબર છે. ન્યૂથી આપણે શેમાં જાય છે? તો કે રેડીમાં. રેડીથી ક્યાં જાય છે? તો કે રનિંગમાં. રનિંગ
એટલે કે જ્યારે તમારે એક્ઝિક્યુશન ચાલુ હોય ત્યારે વળી પાછી એને કંઈક એવા જરૂર પડે કોઈ પ્રોગ્રામની અથવા તો કંઈક એવા ફંક્શનની જરૂર પડે તો વળી પાછું તમે વેઇટ કરીને ક્યાં જાઓ છો? રેડી સ્ટેટમાં જાઓ છો. રેડીમાંથી ક્યાં જાય છે? રનિંગમાં. રનિંગમાંથી જરૂર પડે તો વેઇટિંગમાં. વેઇટિંગમાંથી પાછું અહીંયા ક્યાં જાય છે? રેડીમાં. અને રનિંગ પ્રોસેસ છે માનો કે કમ્પ્લીટલી પૂરી થઈ ગઈ તો હવે ક્યાં જશે? અહીંથી ટર્મિનેટેડ. ફરી વાર કહું છું, સૌથી પહેલા પ્રોસેસ ક્રિએટ થાય છે એટલે કે ન્યૂ પ્રોસેસ, ધેન રેડી પ્રોસેસ, ધેન રનિંગ. રનિંગ પછી માનો કે હજી કોઈ ફંક્શનની વેઇટ છે, જરૂર છે, તો તમે ક્યાં જતા રહો? પાછા વેઇટિંગમાં. વેઇટિંગ તમારું પૂરું થાય એટલે હવે તમે શું થઈ ગયા કે રેડી સ્ટેટ. રેડી સ્ટેટમાંથી વળી પાછા ક્યાં જાય છે? રનિંગમાં. અને રનિંગ પૂરું કરીને ક્યાં જશે? તો કે ટર્મિનેટેડ. આ આપણો પ્રોસેસ સ્ટેટનો શું છે અહીંયા આખો ડાયાગ્રામ છે. ખાસ યાદ રાખજો મિત્રો, આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય એવો જ છે. આગળ જોઈએ. Each process has been running in any of the above states. દરેકે દરેક પ્રોસેસ છે એ ઉપરના સ્ટેટ એટલે કે આપણે ટોટલ કેટલા સ્ટેટ ભણ્યા? 5 પોઝિશન છે. તો દરેકે દરેક પ્રોસેસ છે એ 5 પોઝિશનમાંથી કોઈ પણ એક પોઝિશનમાં તો હોય જ છે. Each process has been running in any of the above states. Only one process can be running on any processor at any instance. ઘણી બધી પ્રોસેસ હોય એમાંથી ઓનલી વન એટલે કે કોઈ પણ એક જ પ્રોસેસ છે એ પ્રોસેસરનું કામ કરી શકે છે. પ્રોસેસરને ટૂંકમાં પોઝેસિવ રાખી શકે છે પોતાની પાસે. મેની પ્રોસેસીસ મે બી રેડી એન્ડ વેઇટિંગ. એક એટ અ ટાઈમ એક જ પ્રોસેસ ઉપર કામ થતું હોય, એક જ પ્રોગ્રામ ઉપર કામ થતું હોય એટલે કે એના સિવાયના બીજી મેની પ્રોસેસ, ઘણી બધી એવી પ્રોસેસ હોય છે કે જે કેવા સ્ટેટમાં હોય છે, કઈ પોઝિશનમાં હોય છે? તો કે રેડી એન્ડ વેઇટિંગ. આ બે સ્ટેટની અંદર એ હોય છે. હવે આગળ જોઈએ આપણો સેકન્ડ ક્વેશ્ચન, તો કે પ્રોસેસ કંટ્રોલ બ્લોક. આ ઘણીવાર સાથે 14 માર્કમાં પણ પૂછાઈ જાય છે, પણ એને 7 માર્કમાં અલગથી પણ પૂછાય છે કે એક્સપ્લેન પ્રોસેસ કંટ્રોલ બ્લોક. એને ગુજરાતીમાં કહેવાય છે, સોરી, એનું શોર્ટ ફોર્મ છે આપણું PCB, પ્રોસેસ કંટ્રોલ બ્લોક. Each process is represented in the operating system by a process કંટ્રોલ બ્લોક. દરેકે દરેક પ્રોસેસ છે એને ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, પણ શેના દ્વારા? તો કે પ્રોસેસ કંટ્રોલ બ્લોક દ્વારા રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. એન્ડ કોલ અ ટાસ્ક કંટ્રોલ બ્લોક. અને એને સાથે બીજું શું કહેવાય છે? ટાસ્ક કંટ્રોલ બ્લોક પણ કહેવામાં આવે છે. બ્લોક એટલે અલગ અલગ પ્રકારના બ્લોક બનાવે. સિમ્પલ વસ્તુ કહી દઉં કે રેડી સ્ટેટની અંદર બ્લોક, રેડી નામનો બ્લોક હોય તો એની અંદર જેટલી પ્રોસેસ છે એ એક્ઝિક્યુટ થવા માટે રેડી થઈને બેઠું એ બધાને કયા સ્ટેટમાં મૂકશે? તો કે રેડીમાં. પછી બીજો છે વેઇટિંગ સ્ટેટ. તો એવા અલગ અલગ શું બનાવેલા હોય છે? બ્લોક બનાવેલા હોય છે. PCB is the data structure used by the operating system. PCB એટલે કે પ્રોસેસ કંટ્રોલ બ્લોક છે એક પ્રકારનું શું છે? ડેટા સ્ટ્રક્ચર છે કે જેનો કોના દ્વારા ઉપયોગ કરવામાં આવે છે? ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા. આ જે ડેટા સ્ટ્રક્ચર કીધું એ આખો સબ્જેક્ટ છે જે તમે નિશાન સર પાસે ભણો છો એના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે ડેટા સ્ટ્રક્ચર એ શું છે. Operating system groups all information that needs about particular process. ઓપરેટિંગ સિસ્ટમ છે દરેકે દરેક ઇન્ફોર્મેશનના શું પાડી દે છે? તો કે ગ્રુપ્સ. દરેક ઇન્ફોર્મેશનના શું બનાવી દે છે? ગ્રુપ્સ બનાવી દે છે. અને ગ્રુપ્સ દ્વારા શું થાય છે? તો કે જે પર્ટિક્યુલર પ્રોસેસ હોય, જે કોમન પ્રોસેસ હોય એને જે કંઈ ઇન્ફોર્મેશન જોતી હોય એનું એક ગ્રુપ બનાવી દે અને એને એક ગ્રુપની અંદર દરેક ઇન્ફોર્મેશનને શું કરે છે? મૂકી દે છે. તો આ જ કામ કોનું છે આપણું? તો કે પ્રોસેસ કંટ્રોલ બ્લોક. PCB contains many pieces of information associated specific process which is described below. PCB process control block contains એટલે કે સમાવેશ કરો. કોનો સમાવેશ કરે છે? તો કે many pieces of information. તમારે જે કે પણ ઇન્ફોર્મેશન જોતી હોય એના અલગ અલગ ઘણા બધા પીસીસની અંદર ઇન્ફોર્મેશનનો સમાવેશ કરે છે. એસોસિએટેડ સ્પેસિફિક પ્રોસેસ વિચ ઇઝ ડિસ્ક્રાઇબ બિલો. નીચે આપણને અલગ અલગ પ્રકારની પ્રોસેસ દર્શાવેલી છે. એને લગતી બધી જ ઇન્ફોર્મેશન છે એ PCB એટલે કે પ્રોસેસ કંટ્રોલ બ્લોકની અંદર હોય છે. આગળ જોઈએ. The process control block simply serve as the repository or any information that may vary from process to process. Process control block simply serve કરવું એટલે આપવું. આપણે નથી કહેતા કે ભાઈ સર્વ કરો હવે એમ જમવાનું આપો. તો પ્રોસેસ કંટ્રોલ બ્લોક છે સિમ્પલી એનું કામ શું છે? આપવાનું. કેવું? તો કે એઝ ધ રિપોઝિટરી ઓર એની ઇન્ફોર્મેશન ધેટ મે વેરી ફ્રોમ પ્રોસેસ ટુ પ્રોસેસ. રિપોઝિટરી એટલે કે આપવાવાળા હોય એને શું કહેવાય? રિપોઝિટરી. ઓર એની ઇન્ફોર્મેશન ધેટ મે વેરી ફ્રોમ પ્રોસેસ ટુ, અલગ અલગ પ્રોસેસ, એક જ વસ્તુ નહીં, જેવી પ્રોસેસ ને જેવી ઇન્ફોર્મેશનની જરૂરિયાત હોય એ બધું જ ક્યાંથી તમને મળી રહે? તો કે PCB એટલે કે પ્રોસેસ કંટ્રોલ બ્લોકમાંથી.
The following entries are there in the process control block. હવે આપણે આગળ એટલી એન્ટ્રી જોઈએ કે જે પ્રોસેસ કંટ્રોલ બ્લોકની અંદર સમાવેશ થાય છે. પહેલું શું છે? પોઇન્ટર. It points to another process control block. It points to another process control block. તમારે એક બ્લોકની જરૂરિયાત હોય તો પછી એ જરૂરિયાત તમારી ચાલુ હોય અને તમારે બીજા બ્લોકની જરૂરિયાત હોય તો તમારું પોઇન્ટર છે બીજા બ્લોકને શું કરે છે? પોઈન્ટ કરે છે. એટલા માટે કહે છે કે ઇટ પોઇન્ટ્સ ટુ અનધર પ્રોસેસ કંટ્રોલ બ્લોક. પોઇન્ટર ઇઝ યુઝડ ફોર સ્ટેટ મેન્ટેનિંગ શિડ્યુલિંગ લિસ્ટ. પોઇન્ટર છે એ તમારી પોઝિશન હાલમાં કઈ છે એ પોઝિશનને મેન્ટેન કરવા માટે કોની જરૂર પડે છે? આપણે પોઇન્ટરની. હવે આગળ જોઈએ સેકન્ડ, પ્રોસેસ સ્ટેટ્સ. The state may be new, ready, running, waiting or halted and so program counter on. આપણે આગળ ભણી ગયા. How many types of states? તો કે there are 5 types. કયા? New, ready, running, waiting and halted. Halted એટલે terminate, બરાબર? And so અને આ દરેકે દરેક સ્ટેટના કારણે હવે કોનું કામ ચાલુ થાય છે? તો કે પ્રોગ્રામ કાઉન્ટર તમારું કામ ચાલુ થાય છે. એટલા માટે થર્ડ ઇન્સ્ટ્રક્શન કઈ છે આપણી? પ્રોગ્રામ કાઉન્ટર. પ્રોસેસ કંટ્રોલ બ્લોકની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે પહેલા તો પોઇન્ટર, પછી સેકન્ડ શું છે? તો કે પ્રોસેસ સ્ટેટ અને હવે થર્ડ શું આવશે? તો કે પ્રોગ્રામ કાઉન્ટર. ધ કાઉન્ટર, અહીંયા છે સ્પેલિંગ મિસ્ટેક છે, સુધારી નાખજો. ધ કાઉન્ટર ઇન્ડિકેટ્સ ધ એડ્રેસ ઓફ ધ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ટુ બી એક્ઝિક્યુટેડ ફોર ધીસ. તમારા કામ માટે જે પ્રોગ્રામ કાઉન્ટર છે એ શું કરે છે? તમારું જે બ્લોક હોય ને ઇન્ડિકેટ કરે છે. તમારા જે બ્લોકનું એડ્રેસ હોય છે એને શું કરે છે? ઇન્ડિકેટ કરે છે. તો કે ધ ઇન્ડિકેટ્સ ધ એડ્રેસ ઓફ ધ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન્સ ટુ બી એક્ઝિક્યુટેડ. એક તમારી હાલમાં તમારી જે પ્રોસેસ ઉપર કામ ચાલુ હોય એ પ્રોસેસ પૂરી થયા પછી હવે નવી પ્રોસેસ કઈ આવશે એ તમને ખબર ક્યાંથી પડે? તો કે પ્રોગ્રામ કાઉન્ટરમાંથી. શું કામ? તમારા પોઇન્ટરે નેક્સ્ટ જે ઇન્સ્ટ્રક્શન હોય છે એના ઉપર શું હોય છે? એ પોઈન્ટ કરતું હોય છે. આગળ હવે જોઈએ આપણે CPU registers. The registers may vary in number and type. The registers may vary number and type depending on the computer architecture. રજિસ્ટર છે એ વેરી એટલે કે કેવા હોય છે? અલગ અલગ હોય છે. કેવી રીતે? તો કે રજિસ્ટરના નંબર અને ટાઈપ મુજબ કેવા હોય છે? તફાવત હોય છે. એ કોના ઉપર ડિપેન્ડ છે? તો કે ડિપેન્ડિંગ ઓન ધ કોમ્પ્યુટર આર્કિટેક્ચર. તમારા કોમ્પ્યુટરનું આર્કિટેક્ચર આખું કઈ રીતનું તમારું કોમ્પ્યુટર છે એના ઉપર તમારું રજિસ્ટર ડિપેન્ડ છે. ધે ઇન્ક્લુડ એક્યુમ્યુલેટર, ઇન્ડેક્સ રજિસ્ટર, સ્ટેક પોઇન્ટર્સ એન્ડ જનરલ પર્પઝ રજિસ્ટર્સ. ધે ઇન્ક્લુડ એટલે કે CPU રજિસ્ટરની અંદર અલગ અલગ પ્રકારના હોય છે, પણ એ કેવા અલગ અલગ પ્રકારના હોય છે? તો કે તમારું રજિસ્ટર એક્યુમ્યુલેટર્સ હોઈ શકે, ઇન્ડેક્સ રજિસ્ટર હોઈ શકે, સ્ટેક પોઇન્ટર હોઈ શકે એન્ડ જનરલ પર્પઝ રજિસ્ટર્સ. આ બધા અલગ અલગ પ્રકારના રજિસ્ટર હોય છે. પ્લસ એની કન્ડિશન કોડ ઇન્ફોર્મેશન એલોંગ વિથ ધ પ્રોગ્રામ કાઉન્ટર. અને સાથે સાથે કેવા? તો કે એની કન્ડિશન કોડ ઇન્ફોર્મેશન. તમારે એવા પણ રજિસ્ટર કે અમુક પ્રકારની ફિક્સ કન્ડિશન ટાઈપ આવતા હોય તો એવા રજિસ્ટરનો પણ એની અંદર સમાવેશ થાય છે. એલોંગ વિથ ધ પ્રોગ્રામ કાઉન્ટર. પ્રોગ્રામ કાઉન્ટરને સાથે રાખીએ તો ધીસ સ્ટેટ ઇન્ફોર્મેશન મસ્ટ બી સેવ્ડ વેન એન ઇનપુટ અકર્સ. Along with the program counter, this state information must be saved when an input occurs. શું કામ? તમારો હાલમાં તમે જે પોઝિશન ઉપર હોય એ પોઝિશનની અંદર જે કંઈ પણ ઇન્ફોર્મેશન હોય એ બધી તમારી શું થઈ જાય છે? સેવ થઈ જાય છે. માનો કે વચ્ચે કંઈક ઇન્ટરપ્ટ આવી તો તમારી પોઝિશન શું થઈ જાય છે? સેવ થઈ જાય છે. અત્યારે જો મારે બેટરી લોની તરત ઇન્ફોર્મેશન આવી કે જો ચાર્જમાં ન મૂક્યું હોય મેં તો ચાર્જિંગ તમારું પૂરું થઈ જાય ને તમારું લેપટોપ છે શટડાઉન થઈ જાય તો હાલમાં મારી જે માહિતી છે જતી નથી રહેતી. શું કામ? તો કે મારી અંદર આ લેપટોપની અંદર એવા રજિસ્ટરનો સમાવેશ કરેલો છે કે જો માનો કે માહિતી સેવ ન કરી હોય તો પણ એ માહિતી મારી છે એ કરપ્ટ થતી નથી. એટલે કે છે કે ધીસ સ્ટેટ ઇન્ફોર્મેશન મસ્ટ બી સેવ્ડ વેન એન ઇન્ટરપ્ટ અકર્સ. જ્યારે કોઈ પણ પ્રકારનું ઇન્ટરપ્ટ ક્રિએટ થાય તમારે તો તમારી ઇન્ફોર્મેશન છે એને શું થઈ જાય છે? ઓટોમેટિક સેવ થઈ જાય છે. ટુ એલાઉ ધ પ્રોસેસ ટુ બી કન્ટિન્યુ કરેક્ટલી આફ્ટરવર્ડ. અને પાછળથી ટુ એલાઉ ધ પ્રોસેસ, એકવાર તમારી ઇન્ફોર્મેશન છે કરપ્ટ થઈ જાય પણ પછી નવેસરથી જ્યારે તમે ચાલુ કરો ત્યારે આફ્ટરવર્ડ ત્યાંથી જે શું થાય છે? ચાલુ થાય છે. માનો કે અત્યારે ચાલુ કામે મારે લેપટોપ ચાર્જિંગના કારણે બંધ થઈ જાય તો નેક્સ્ટ જ્યારે હું ચાર્જમાં ચડાવું અને ચાલુ કરું ત્યારે જેટલું મેં પાછળ કામ કર્યું હતું એ કામથી જ ત્યાં સ્ટાર્ટ થાય છે, નવેસરથી કામ કરવું પડતું નથી.
તો એ બધું કામ છે એ સેવ કરવાનું કામ કોનું છે? તો કે CPU રજિસ્ટર્સનું. તો આપણે 4 વસ્તુ ભણ્યા: પોઇન્ટર, પ્રોસેસ સ્ટેટ, પ્રોગ્રામ કાઉન્ટર એન્ડ CPU રજિસ્ટર. ખાસ યાદ રાખજો આ 4 પોઈન્ટ. પ્રોસેસ કંટ્રોલ બ્લોકની અંદર કઈ કઈ એન્ટ્રીનો સમાવેશ થાય છે? તો કે સૌથી પહેલું શું છે? પોઇન્ટર. પોઇન્ટર છે કોને પોઇન્ટ કરે? તો કે પ્રોસેસ સ્ટેટને. પ્રોસેસ સ્ટેટની અંદર કેટલી પ્રોસેસ છે? કાઉન્ટ કોણ કરશે? તો કે પ્રોગ્રામ કાઉન્ટર. અને પછી આગળ કોણ આવશે? તો કે CPU રજિસ્ટર. હવે આવશે CPU scheduling information. This information includes a process priority, pointers to scheduling queues and any other scheduling parameters. This information એટલે કે CPU scheduling information છે એ કોનો સમાવેશ કરે છે? તો કે include a process priority. હવે ઘણી પ્રોસેસ એવી હોય કે એને તમારી ઇમરજન્સીમાં એક્ઝિક્યુટ કરવી જ પડતી હોય, તો એવી તમે પ્રાયોરિટી આપી હોય તો એ પ્રાયોરિટીનો સમાવેશ ક્યાં થાય? તો કે શિડ્યુલિંગ ઇન્ફોર્મેશન એટલે કે એક પ્રકારનું તમે ઇન્ડેક્સ બનાવ્યું હોય, ટાઈમ ટેબલ બનાવ્યું હોય એની વાત છે. પોઇન્ટર ટુ શિડ્યુલિંગ ક્યુ. શિડ્યુલિંગ ક્યુની અંદર તમારું પોઇન્ટર ક્યાં છે કે કોને એ પોઇન્ટ કરે છે કે જેને આપણે ક્યાં લઈ આવો? એક્ઝિક્યુટ થવા માટે લઈ આવો. એન્ડ એની અંદર શિડ્યુલિંગ પેરામીટર અને બીજા ઘણા બધા પેરામીટર્સનો પણ CPU શિડ્યુલિંગ ઇન્ફોર્મેશનની અંદર સમાવેશ થતો હોય છે. આગળ આવ્યું ખાસ વસ્તુ, મેમરી મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન. ખાસ વસ્તુ એટલે કે મેમરી મેનેજમેન્ટ તમારી પાસે હોવું પડે. તમે ઘણી બધી પ્રોસેસનું કામ કરો ને તમારી પાસે જગ્યા જ ન હોય તો સિમ્પલ વસ્તુની વાત કરું, તમારી પાસે એક રૂમ અને એક રસોડાનું ઘર હોય અને તમે ઘણો બધો સામાન લઈ આવો તો એ મેમરી જગ્યાની તમે કેવી રીતે મેનેજ કરશો એ જોવાનું હોય છે. એટલે કે એ જોઈએ. This information may include the value of the base and limit register. This information એટલે કે મેમરી મેનેજમેન્ટ ઇન્ફોર્મેશનની અંદર કોનો સમાવેશ થાય છે? may include the value of the base and limit register, the page table or the segment tables depending on the memory system used by the operating system. ઓપરેટિંગ સિસ્ટમના અલગ અલગ આપણે આ ટોપિક ભણવાના આવશે. કયા કયા? તો કે લિમિટ રજિસ્ટર, પેજ ટેબલ, સેગમેન્ટ ટેબલ, આ બધાનો સમાવેશ થાય છે ક્યાં? મેમરી મેનેજમેન્ટ સિસ્ટમ. અત્યારે યાદ રાખો આગળના યુનિટની અંદર આપણે ભણવાનું આવશે જ. બેઝ એન્ડ લિમિટ રજિસ્ટર, ધ પેજ ટેબલ, સેગમેન્ટ ટેબલ ડિપેન્ડિંગ ઓન ધ મેમરી સિસ્ટમ યુઝડ બાય ધ ઓપરેટિંગ સિસ્ટમ. તમારી ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા કેવી મેમરી સિસ્ટમનો યુઝ થાય છે એ બધી અલગ અલગ માહિતી ક્યાં હોય છે? તો કે મેમરી મેનેજમેન્ટ ઇન્ફોર્મેશનમાં. આગળ જોઈએ accounting information. This information includes the amount of CPU and real time use, time limits, account number, job or process number and so on. Account એટલે કે વિગત રાખવી. સિમ્પલી આપણે એકાઉન્ટ લખીએ એટલે શું એનો મિનિંગ થતો હોય? તો કે વિગત રાખવું. તો આની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે this information includes the amount of CPU and real time use. તમારા CPU ની માહિતી, તમે કેટલો રિયલ ટાઈમ યુઝનો ઉપયોગ કરો છો એની માહિતી, તમારી ટાઈમ લિમિટ્સ, એકાઉન્ટ નંબર, જોબ ઓર પ્રોસેસ નંબર એન્ડ સો ઓન. આ બધી જ માહિતીનો સમાવેશ ક્યાં થાય છે? તો કે એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશનમાં. લાસ્ટ પોઈન્ટ આપણો ઇનપુટ આઉટપુટ સ્ટેટસ ઇન્ફોર્મેશન. ધીસ ઇન્ફોર્મેશન ઇન્ક્લુડ ધ લિસ્ટ ઓફ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ એલોકેટેડ ટુ ધ પ્રોસેસ. આપણે કોઈ પણ પ્રોસેસને એક્ઝિક્યુટ કરવા માટે કેટલા પ્રકારના ઇનપુટ આઉટપુટ ડિવાઇસનો યુઝ કરો છો એ બધી જ માહિતી ક્યાં હોય છે? તો કે ઇનપુટ આઉટપુટ સ્ટેટસ ઇન્ફોર્મેશનમાં. અહીંયા આપણો આ ક્વેશ્ચન પૂરો થાય છે. ખાસ યાદ રાખજો આ ક્વેશ્ચનને તમારે નોટ ડાઉન કરવાનો છે અને સમજી લેવાનો છે. જો ન સમજાય તો હવે તમે એક દિવસ ને એક દિવસ કોલેજે આવો જ છો, ક્વેશ્ચન ન સમજાય તો આવીને તરત મને પૂછી લેશો તો તમને ક્વેશ્ચન યાદ રહી જશે. આવતી 7મી ડિસેમ્બરે તમારે પહેલું જ પેપર ઓપરેટિંગ સિસ્ટમનું હશે અને આ તારીખમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે હજી કહું છું ખાસ યાદ રાખજો, જૂના વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો, લખવાનું બાકી હોય તો લખી લેજો. અને ઇન્ટરનલ માર્ક તમારા જે 30 માર્કનું ઇન્ટરનલ છે એ પણ અમારે એસાઇનમેન્ટ ઉપરથી જ આપવાના છે. અત્યારે ઇન્ટરનલ એક્ઝામ પણ કોઈ કોલેજમાં લેવામાં આવશે નહીં. એટલા માટે જે કંઈ પણ એસાઇનમેન્ટ લખવા આપવામાં આવે છે એ એસાઇનમેન્ટ પણ ખાસ વ્યવસ્થિત અક્ષરે લખીને બતાવજો. બરાબર છે? થેન્ક યુ.